26 अप्रैल को गुजरात में स्थानीय निकाय के चुनाव आयोजित होने जा रहे हैं, जिसे लेकर वडोदरा में भी प्रशासन सक्रिय नजर आ रहा है। दरअसल प्रशासन की ओर से चुनाव को लेकर तैयारियां पूर्ण कर दी गई है। मतदान और मत गिनती को लेकर चुनाव अधिकारी डॉक्टर अनिल धामेलिया की ओर से आज पत्रकार परिषद के तहत महत्वपूर्ण जानकारियां दी गई है। उनके मुताबिक कुल 46 बैठकें बिनहरीफ घोषित हुई है, जबकि 21 लाख से ज्यादा मतदार इस बार अपने मताधिकार का इस्तेमाल करने वाले हैं। वडोदरा शहर में 2406 मतदान मथकों पर मतदान की प्रक्रिया आयोजित होगी, जहां पर हर तरीके की सुविधाएं उपलब्ध करवाई जाएगी। दिव्यांग और बुजुर्गों के लिए खास व्यवस्था खड़ी करवाई गई है। तो वहीं हर मतदान मथक पर ईवीएम मशीन के साथ 21,000 से ज्यादा स्टाफ और 7,239 पुलिस जवान तैनात रहने वाले हैं। वैसे अब तक आचार संहिता के भंग की 20 जितनी शिकायतें मिली है, जिसका भी निकाल कर दिया गया है। तब कल ईवीएम डिस्पैचिंग की कामगिरी की जाएगी और मत गिनती की प्रक्रिया पॉलिटेक्निक कॉलेज पर की जाएगी। तब इस बारे में पत्रकार परिषद के तहत डॉक्टर अनिल धामेलिया ने क्या कहा है, आइए आपको सुनाते हैं। आगामी 26મી તારીખે મતદાનની પ્રક્રિયા હાથ ધરવાની છે, ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા અને નગરપાલિકા આ તમામની વડોદરા જિલ્લા અને શહેરમાં ચૂંટણી થવા જઈ રહી છે। ત્યારે હું મતદારોને અપીલ કરું છું કે આપ સૌ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થશો। સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાવવાની છે। આમની અંદર આપણા ખાસ કરીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમની અંદર આપણે એક મતદાન કરવાનું છે, જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં આપણે 4 મતદાન કરવાના છે। એટલે આપણા ઈવીએમની અંદર આપણે 4 બટન દબાવીને પછી રજિસ્ટરનું બટન દબાવવાનું છે। એ બાબત ધ્યાનમાં રાખીને આપણે મતદાન કરીશું। સાથોસાથ આપણે મતદાનની પ્રક્રિયામાં જે ડોક્યુમેન્ટ્સ લઈ જવાના હોય, વેલિડ ડોક્યુમેન્ટ છે, એમની અંદર આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ્સ આપણા જે છે નિર્ધારિત કરેલા, નરેગાનું આપણું જોબ કાર્ડ હોય, આપણો પાસપોર્ટ હોય અથવા અન્ય ડોક્યુમેન્ટ્સ જે નિર્ધારિત કરેલા છે, 14 જેટલા આપણા અલગ અલગ ડોક્યુમેન્ટ છે, એ ડોક્યુમેન્ટ્સ પણ આપણે મતદાનની પ્રક્રિયામાં સાથે લઈ જઈશું। મતદાર યાદીમાં નામ આપનું ચકાસી લેજો। એસઆઈઆરની પ્રક્રિયા પછી સામાન્ય ફેરફાર બની શકે કે ક્યાંય કોઈ મતદાનના સ્થળમાં થયો હશે, તો એ કિસ્સાની અંદર આપનું જે મતદાર યાદીમાં નામ હોય એ મતદાન મથક ઉપર આપણે મતદાન કરવા જવાનું છે। ઉનાળાનો સમય છે, એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે વહેલી સવારના ભાગે મતદાન કરવા જઈએ। વયોવૃદ્ધ મતદાતા હોય, કોઈ મતદાતાઓ બીમાર હોય, અશક્ત હોય અથવા તો પ્રેગ્નન્ટ વુમન હોય, તો એ કિસ્સામાં આપણે ક્યુમાં ન ઊભા રહેવાની પણ વ્યવસ્થા કરેલી છે। પુરુષ અને સ્ત્રી માટે અલગ અલગ ક્યુ આપણે સામાન્ય રીતે કરતા હોઈએ છીએ। એટલે મોટી સંખ્યામાં મતદારોમાં ભાગીદાર થાય એવું સૌને આહવાન કરું છું। આપનો કિંમતી મતનો અવશ્ય પ્રયોગ કરો અને મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાઓ, લોકશાહીની પ્રક્રિયામાં ભાગીદાર થાઓ એવું સૌને આહવાन करूँ છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।